નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું કૃત્રિમ શ્વાસોચ્છ્વાસની રીતના બે રીતો જોઈ. શેફરની પ્રોન પ્રેશરની રીત, સિલ્વેસ્ટરની રીત, ઇમી રોકિંગની રીત. અને આજના વિડીયોમાં આપણે એક નવી રીત ભણવાના છીએ, હાથ ઉચકી પીઠ પર દબાણ આપવાની રીત. આ રીતમાં નીચે દર્શાવ્યા પ્રમાણે સારવારમાં આપવામાં આવે છે. દર્દીને સૌ પ્રથમ ઊંધો ઉસવાડો, પછી દર્દીના હાથ વાળીને હથેળી એક બાજુ રહે તેમ અને તેના ગાલ હથેળી પર રહે એ પ્રમાણે તેનો ચહેરો બાજુ પર રહે તેમ રાખો. દર્દીના માથા પાસે એક ઘૂંટણભર અથવા તો બેને ઘૂંટણભર બેસો. તમારા બંને હાથ દર્દીની પીઠ પર રહે અને આંગળા બહારની બાજુ નીચેની તરફ રહે અને અંગૂઠા એકબીજાને અડકે એથી રાખો. જો મિત્રો, આપણે જોઈએ આકૃતિમાં દર્શાવ્યા પણ આવી રીતે આપણે રાખવાનું છે દર્દીને. તમારા હાથ સીધા રહે એમ આગળની બાજુ નમો, જેથી દર્દીની પીઠ ધીમે ધીમે દબાણ આવે. આથી ઉચ્છ્વાસની ક્રિયા થશે. ત્યારબાદ દબાણ ઓછું કરી પાછળની બાજુ તમારા હાથ દર્દીના હાથ પાસે સરકાવો. દર્દીના હાથ તેની બાવળીથી પકડીને પાછા નમવાનું ચાલુ રાખો. પાછા પડતી વખતે દર્દીના હાથ તમારી બાજુ ખેંચો, જેથી તેના ખભા ખેંચાય. આથી તેની છાતી ફૂલાય અને શ્વાસ અંદર લેવાય. આ સૌથી સારી રીત છે, વધારે અસરકારક છે, સહેલાથી શીખાઈ જાય છે અને સહેલાઈથી કરી પણ શકાય છે. જો મિત્રો, હાથ ઊંચકી અને પીઠ પર દબાણ આપવાની રીત છે. અહીંયા પ્રેશર આપવાનું, પાછું લઈ લેવાનું. જો મિત્રો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખભા આગળ કરવાના અને પ્રેશર આપવાનું, જેથી તેને પીઠ પર દબાણ આપવાનું અને છોડી દેવાનું, જેથી તેના શ્વાસની અવરજવર ચાલુ રહે. મિત્રો, જો આકૃતિમાં દેખાય છે, હાથ ઊંચકી પીઠ પર દબાણ. પછી બીજી રીત છે મોંથી મોંની રીત. દર્દીનું માથું નીચેની બાજુ રહે અને દાઢી સીધી રહે એ રીતે ચત્તો સુવાડો. જરૂર પડે તો દર્દીના ખભા નીચે આસુજી કરો રાખે કોટ મૂકો. દર્દીનું જબડું પકડો અને ઊંચું કરો, જેથી દાંતની ઉપરના દાંત ઉપર આવે અને જીભ વચ્ચે ન આવે તે જુઓ. ઊંડો શ્વાસ લો અને દર્દીના મોઢા પર તમારું મોઢું આવે રીતે ગોઠવો. દર્દીનું નાક પહેલીથી આંગળી અને અંગૂઠા વડે બંધ કરો અને દર્દીમાં મોઢા ધીમે ધીમે હવા ભરો, જેથી છાતી ફૂલે. 3-4 સેકન્ડ પછી તમારું મોઢું લઈ લો અને જેથી શ્વાસની ક્રિયા થાય. મિત્રો, આ મોઢાથી રીત છે, જેમાં એનું જબડું પકડી અને આપણે શ્વાસ ભરી અને ત્યાં દર્દીને મોઢામાં આપવાનો છે. જો મિત્રો, આકૃતિ દેખાય છે મોંથી મોંની રીત. નીચે પ્રમાણે આ મિનિટમાં 10-12 વખત કરો. જ્યારે દર્દીનો કૃત્રિમ શ્વાસો ચાલુ ન થાય ત્યાં સુધી આ ક્રિયા કરવાની છે. જો દર્દી સાથે મોઢા સિંભોષકો ના આવે તો રબરનું સાધન લાવે છે, તેનો ઉપયોગ કરો. આ 2 રબરની ફ્લેક્સિબલ પાઇપ છે. તેના એક છેડે રબરનો કપ હોય છે અને આ કપ દર્દીના મોઢા પર રાખવામાં આવે છે. આ કપને હાર્ડ રબરનું એક ફ્લેટ જેવું પડ હોય છે, જે દર્દીના જીભ સાથે નીચેની તરફ રાખી શકાય છે. આ પાઇપનો બીજો છે સારવાર આપણા મોં પાસે રાખવામાં આવે છે. જો મિત્રો, આકૃતિમાં દેખાય છે, આ એક પાઇપ જેવું છે, જે 8 રબર છે. આ ઓપરેટર માઉથ, એપ્લાઇડ હિયર. અહીંથી આપણે શ્વાસને અવર જવર કરી શકાય છે આના દ્વારા. આપણે તમે જોઈએ કેટલાક ફાયદા, આના કેટલાક ફાયદા અને ગેરફાયદા. આ ક્રિયા ઝડપથી થઈ શકે છે, કોઈ પણ સ્થિતિમાં કોઈ પણ જગ્યાએ થઈ શકે છે. ફેફસામાં વધારે હવા ભરી શકાય છે, જેથી ઓક્સિજન વધારે મળે છે. શક્તિની ઓછી જરૂર પડે છે અને થાક પણ ઓછો લાગે છે. મુશ્કેલીઓ: ચહેરા પર અથવા મોઢામાં ઈજા થાય તો મુશ્કેલ બને છે. મોં પર મોં રાખવાથી સંકોચ અને અરુચિ થાય છે. આ માટે રબરનો હોઝનો ઉપયોગ કરી શકાય છે. સારવાર આપણા દર્દીના મોંના બેક્ટેરિયાથી ચેપનો ડર લાગે છે. આ મિત્રો, આગળના થોડા ગેરફાયદા પણ હતા. હવે મોંથી નાકની રીત. દર્દીને ચોથું સુવાડો, દર્દીના કપડા ઢીલા કરો, મોઢું તેના ગળું સાફ કરો, નીચેની જબડાને પકડીને પાછળની બાજુ લઈ જાઓ. શ્વાસ લાભ બોલો અને દર્દીનું મોં બંધ રાખી તેના નાકમાં હવા ફૂંકો. આથી તેની છાતી ફૂલાશે. તમારું મોઢું હટાવો, દર્દીને ઉચ્છ્વાસ કરશે. મિનિટમાં 10 થી 12 વાર હિસાબે ક્રિયા ચાલુ રાખો. આના ફાયદા છે કે સરળ રીત છે, તાત્કાલિક આપી શકાય છે. છાતીમાં તકલીફ હોય તો આ રીતનું સારવાર આપી શકાય છે.
ગેરફાયદા છે કે શ્વાસ આપનારને સૂગ ચડે છે, બેક્ટેરિયા અને એકબીજાના શરીરમાં પ્રવેશની શક્યતા રહે છે. આ મિત્રો હતા તેના કેટલાક ફાયદા અને આ બધા ગેરફાયદા. તો આજે આપણે આ વિડીયોમાં 2 ઋતુઓ ભણ્યા. ધન્યવાદ મિત્રો.